ગોંડલ શહેરના ભાજપના પ્રમુખ સમીરભાઈ કોટડિયા સાથે ખાસ વાતચીત. સૌપ્રથમ તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આગામી ચૂંટણીમાં ભાજપ ગત વર્ષનો ઇતિહાસ દોહરાવશે ખરા? 100% બેન, અમને પૂરેપૂરો જનતા ઉપર વિશ્વાસ છે. ગઈ ટ્રમમાં 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના સદસ્યોએ જે કામ કર્યા છે એની ઉપર અમને પૂરેપૂરો ભરોસો છે. જનતાનો જનાદેશ શિરોમાન્ય હોય છે. 248 કરોડ રૂપિયાના ગોંડલ નગરપાલિકાએ 5 વર્ષમાં કામ કર્યા છે. જેમાં હમણાં જ સેન્સ પ્રક્રિયા હતી, એમાં ભારતીય જનતા પાર્ટીમાંથી 248 લોકોએ ઉમેદવારી નોંધાવવા માટેની સેન્સ આપી હતી. એવી જ રીતે જેમ અમારું સંગઠન છે ભારતીય જનતા પાર્ટીનું, હરેક કાર્યકર્તા કાયમી ચૂંટણી આવે ને અમારો કાર્યકર્તા બહાર નીકળે એવું નથી. કાયમીના માટે ગમે એ વિસ્તારમાં લોકોનું કાંઈક પણ કામ હોય, અડધી રાતે પણ કામ હોય તો અમારો કાર્યકર્તા ત્યાં હોય. એના માટે અમને પૂરેપૂરી અપેક્ષા છે કે 44 બેઠકો પણ આ વખતે ભારતીય જનતા પાર્ટીના ખાતામાં જશે. આમ આદમીની પાર્ટી નગરપાલિકાની તમામ બેઠકો ઉપર ઉમેદવાર ઊભા કરવાનું કહે છે, તો તેના માટે તમે શું કહેશો? અત્યારે મને આમ દૂર દૂર લગીને જોતા એવું લાગતું નથી કોઈ આમ આદમીના કાર્યકર્તાઓ કે દેખાતા નથી, કે જોવા મળતા નથી. અને કોઈ અત્યાર લગીનમાં આ ચૂંટણી આવે અને જેમ આપણે વરસાદ આવ્યો હોય અને જેમ દેડકા બહાર આવે એની જેમ હોય તો પ્રજા ગોંડલની બહુ સાણી છે. પ્રજાને સ્પંદન માટે બધી ખબર જ હોય, કારણ કે કોઈ દી કોઈને કાંઈક પ્રશ્ન હોય તો આમ આદમીનો કાર્યકર્તા પ્રજાનો પ્રશ્ન સોલ્વ કરી શક્યો નથી. એના માટે પણ પેલા ઉમેદવાર એના 44 થાય તો એ બહુ સારી વાત છે. જેમ કે ગત વર્ષે ચૂંટણીમાં 5 થી 7 બેઠકો બિનહરીફ થઈ હતી, તો આ વખતે તમે શું કહેશો? ગઈ વખતે જેવી રીતે 5 થી 7 બેઠકો બિનહરીફ થઈ હતી, આ રીતે તો મને પૂરેપૂરો વિશ્વાસ છે વાતાવરણ જોતા કે એનાથી કેટલી સીટો આગળ જાય એનું કંઈ નક્કી જ નથી. જેમ કે અત્યારે તમે જોવો જ છો કોંગ્રેસના લોકો કેટલા ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે. એવી જ રીતે હું દાવા સાથે કહું છું 44માંથી 44 બેઠકો આવે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જેને જ્યાં જે મહેનત કરવી હોય, કારણ કે અમે વિકાસના નામે મત માગવાના છીએ. અમને પ્રજા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. અમે 5 વર્ષમાં જે કામ કર્યા છે એનું અમે અત્યારે મત માગવા જવાનો અમારો અધિકાર. તમારી દ્રષ્ટિએ કોંગ્રેસની પરિસ્થિતિ શું છે? મારી નજરમાં કોંગ્રેસ એવી દેખાઈ રહી છે કે ગઈ નગરપાલિકાની ચૂંટણી 5 વર્ષ પહેલાં કોંગ્રેસના પૂરા ઉમેદવાર ગોંડલમાં મળ્યા નહોતા. અને હમણાં જ તમને 2 દિવસ પહેલાંનો જ દાખલો દઉં છું કે એમના મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ ક્રિષ્નાબેન તન્ના સ્વેચ્છાએ કોઈ અપેક્ષા વિના ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો. અમારા ગીતાબા જયરાજસિંહ જાડેજાના હાથે 2 દિવસ જ સમય ગયો છે. ગઈ વખતની તમને વાત કરું તો એના મહિલા મોરચાના જે પ્રમુખ હતા એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા, તો કોંગ્રેસની સ્થિતિ અત્યારે કઈ હશે? આપ અને કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે ત્રિપાખીય જંગ થાય તો પણ અમારો કાર્યકર્તા એમને આવકારે છે. અને અમને એટલી લાગણી છે અંદરથી પ્રજા ઉપર કે વિકાસના મુદ્દા ઉપર ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડશે. કોંગ્રેસ પાસે એવો કોઈ મુદ્દો નથી કે કોઈ એને પ્રજાનું કામ નથી કર્યું, કોઈ દી પ્રજા વચ્ચે રહ્યા નથી. એટલે અમારો એક પણ કાર્યકર્તા હરેકની પ્રજાની વચ્ચે કાયમ માટે રહ્યો છે. એના માટે અમને પૂરેપૂરો વિશ્વાસ છે. 44માંથી 44 બેઠક ગઈ ટ્રમમાં જેમ મળી, આ વખતે પણ એના કરતાં પણ વધારે લીડથી અમે આવશું. ગઈ વખતે ધારો કે કોઈ પણ અમારો ઉમેદવાર 1500થી 2000 મતથી જીતો હોય છે, એનાથી આ વખતે 2500. અને અમુકની તો ડિપોઝિટ દૂર થાય પણ તેની પાસે પૂરતા ઉમેદવાર નથી. તમારો ચૂંટણી એજન્ડા શું છે? ચૂંટણી એજન્ડામાં બેન તમને કહેવા માગું છું, પહેલાં તો અમે સ્પોર્ટને પ્રાધાન્ય આપશું. જેમાં અમારે અત્યારે ગોંડલમાં આગલા સમયમાં એક ક્રિકેટનું ગ્રાઉન્ડ અમે સરકાર પાસેથી માગવાના છીએ જગ્યા, અને અહીંયા ગોંડલ નગરપાલિકા આખું સ્ટેડિયમ ટાઈપનું એક ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવાના છે. અને બીજું જે અમારા ગોંડલમાં અમુક જગ્યાએ જે બુગદા ખુલ્લા છે એના બુગદાને પેક કરવાના છે. અને આપણે સગ્રામજી હાઈસ્કૂલ રહી એની પાછળ એક રિવરફ્રન્ટનું એક આયોજન છે આગામી સમયમાં. તો આ હતી ન્યૂઝ ઓફ ગોંડલ તરફથી સમીરભાઈ કોટડિયા સાથે ખાસ વાતચીત. તો તમને શું લાગે છે, ભાજપની 44 બેઠકો વાપસ આવશે ખરા?